ભુજ તાલુકાના ગજોડ ગામે બાળકોની વાતને લઈને થયેલી મારામારીમાં 6 વ્યક્તિઓ ઘાયલ। ભુજ તાલુકાના ગજોડ ગામના ચોકમાં એક શાળામાં અભ્યાસ કરતા બાળકોની વાતને લઈને થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં 6ને ઈજાઓ પહોંચી હતી। મારક હથિયારોથી થયેલા હુમલામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, તો બીજી તરફ ઘવાયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા। પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ તાલુકાના માનકુવા પોલીસની હદમાં આવતા ગજોડ ગામે ગત રાત્રિના મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં અલી મહમદ હાજી લાખા, રમજુ લાખા મથડા, નૂરબાનુ રમજુ મથડા, ઇમરાન લતીફ સંગાર, રૂકસાના રમજુ મથડાને ઈજાઓ પહોંચી હતી। જાહેર કરનાર ઇમરાન લતીફે પોલીસને માહિતી આપી હતી કે ઇમરાન રમજુ મથડા જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં એ જ ગામનો રજાક રમજુ સના તેની સાથે અવારનવાર ઝઘડો કરતો હોય, જે મામલે ગજોડ ગામના ઇમામની ચાલી પાસે માતમ ચોકમાં ઠપકો આપવા મામલે વાત વણસી હતી અને એકાએક ઉશ્કેરાઈ જઈ ગની જુસફ સના, ઇમરાન ગની સના, ઇકબાલ રમજુ સના, વલી મહમદ સના, રજાક રમજુ સના તથા અન્ય શખ્સો આવી ધારિયા, ચાકા, પાઇપ, લાકડીથી હુમલો કર્યો હતો, જેમાં તમામને ઈજાઓ પહોંચી હતી। તો સામા પક્ષે ઇમરાન ગનીને પણ ઈજાઓ પહોંચી હતી અને તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો। બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી કાર્યવાહી શરૂ કરી છે। नूरबान क्या રહેવાનું गजोड़ इमा भा रोज केरी निसार वन दो वो इनके रोज धमकियों दिए अचे तडे स्टेशन ते विए तो धमकियों दिए दुकान ते वने तो इनके धमकियों दिए असाइदा गैंग है गैंग में मनी जा नाय दींदो कि ही असा बेगुआ है मैं एकड़े घरे चेक बाई मुके धाबाई था मां के ने मोई मम्मी के चे मोय पापा के चे असा के धाबाई था असी खाली राव खणी ने व्यासी एनी जे घरे કે ભા ને મોય ભા કે અહીં ધાબાઈ જાનો તો ઈ સજા છોર્યું ને ધોકા ને ધારિયા ને મળે ખણીને સજ્યું આકાઈ આવી તમે મળે હેકડી આમના હેકડી આઈસા બેયંજી જેઠાણી આઈસા ને હેકડી ઇમરાન ઘની ઇકબાલ રમજુ ને રજાક રમજુ ને સલીમ ઘની ઈ મળે ધોકા ખણી આયા છે ઘરે छोरी खणी ने पहले असा घरे आया ત્યાં થી રવાના કર્યા સી તો પોઈ અસા કે વથાણ में મળે અસા તે ચડીએ સજી આકાયું ચડી આવી ને મળે છોરીએ સી ને ધારીએ સી ને ધોકે સે આયા ને મણી કે પોઈ ધાડુ ધાડી કાયદનો તમે મુકે હેતે છોરી લાગીએ વધે તે હેડા હથાડુ દેनु तो मुके जरा छेको लागो मोई भेण के लठ वदे है तो जो बा में ईजा अची वई है मोई आधा की टांका आया आए मोई भा अलिए के टांका आया आए मोई आधा ता बेहोश થઈ વ્યા વા તેરજ ने टांका अची व्यावा ने सजाई छणी प्यावा। आल्फा प्लस स्टडी सेंटर હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે। દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। દરેક પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે। 50% ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા। દર મહિને વાલી મીટિંગ યોજવામાં આવે છે। માસિક અભ્યાસનો રિપોર્ટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડની તદ્દન નજીક તથા વ્યાજબી ફી સાથે અપાવો આપના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ। વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર, વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન। ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ આર્ટ્સના વર્ગો તારીખ 17 એપ્રિલથી શરૂ। માત્ર 10 દિવસમાં પ્રવેશ મેળવી લેવું। આ વર્ષથી ધોરણ 11 સાયન્સના વર્ગો શરૂ। ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી તેમજ અંગ્રેજી એક જ સ્થળે વ્યાજબી ફી સાથે। તો રાહ શેની જુઓ છો? નોંધી લો અમારું સરનામું। બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9727953538 9925853538। Alpha Plus is the best.